શબ્દ અને લાઈન અદભુત છે, અદભુત છે. એક શબ્દ એનો લાઈન ને આપતાવાળી શબ્દ કેટલો અદભુત છે. સોમભાઈ સાહેબ રિસર્ચ કરવા જેવો છે. વર્લ્ડમાં હોય શકે નહીં ને. ટ્રેડિશનલ શાસ્ત્રવાણીને ગણી છે તે જુદી રીતે, પરંતુ આપતાવાણી એ આપતાવાણી જ છે. બહુ સમજવું મજાનું છે. અને એ આપતાવાણી પછી ટ્રેડિશનમાં ચાલી જાય, એ તો બને જ છે ને. જેમ સમય વહેતો જાય તેમ તેમ એ જ આપતાવાણી ટ્રેડિશનમાં બનતી જાય. નિયમ છે, એ તો નિયમ છે. એ મહાવીર ભગવાનના વચ્ચેનો વાણી જે અદભુત સર્વજ્ઞની વાણી હતી તે ત્યાં સુધી ચાલી, સુંદર ચાલી, સરસ. અને સમયની અસર લાગવા માંડી એટલે એમાં અસર આવવા માંડી, આવી જ ને. એટલે સમયની અસર આવી એટલે સમયની અસરમાં બધાને લાગે. એ દાદા ભગવાને બહુ મોટી વાત કરી, એક્સપાયરી, ઘણી મોટી વાત કરી. એમને મારી પણ નથી, એમને શું કશું માહિતી પડવું નહીં ને. અદભુત નીકળે વાત, એક એક શબ્દ. આજે આ કારને વિશે, આ વર્ણ વિશે તાજી માજી અદભુત છે. એક એક શબ્દ. દાદા કહે છે ગુજરાતી અસલ શીખશે એને બધી આ જડી આવશે કે, અને શીખવી પડે ગુજરાતી ભાષા, ગુજરાતી લેંગ્વેજ એક્ઝેક્ટ. એને બરોબર સમજી જવાનું. યુ અન્ડરસ્ટેન્ડ વર્ષા? You have to understand Charotari Gujarati. Did you learn? No. Mua, Alia, Vagara, etc. You know that? પપ્પા આવ્યા છે કે? તો મજા આવે. અને બહુ પાછી સાક્ષર ભાષામાં જ છે, એક્ઝેક્ટ શબ્દો ત્યાં જેમ છે તેમ જ છે નહીં. જલાબેન તમે પકડી લીધું બધું. અંતર કરીને ગંડો રહેની વાત શું છે? તમે કેમ શાંત થઈ ગયા છો? ગિરિજી ક્યાં ગયા? ગિરિજી શું કહે છે? આજે એમનો અનુભવ તો કેવો ચાલે ખરો? એમનો અનુભવ હવે ગિરિજી કે ભગવાન ઉપાય એવું છે, અહીં આગળ આવતા એ તો ત્યાં રાખો. જો આવે તો આવતું હોય તો રાખો. દાદાના જ્ઞાન લીધા પછી પ્રકૃતિ મોડી પડી છે એવું જણાય છે. બહુ સુંદર. પ્રકૃતિના સમોડિયા બહુ થઉં છું. પ્રકૃતિ કંઈ બતાવે પણ જો દાદાના ધ્યેયની વિરુદ્ધ હોય તો એની સમોડિયા થવાનો પ્રયત્ન બહુ કરું છું. અને પોતાના મનથી મુક્ત થવા માટે મને રોજ રાત્રે જ્ઞાન વાક્યો સહજ રીતે બોલાય છે. આ રીતે હું બોલું છું. હું મન નથી, મન મારું નથી, હું મનથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. મન જ્ઞેય છે, હું તેનો જ્ઞાતા છું. મન વિનાશી છે, હું અવિનાશી છું. મન વિચારી છે, હું નિર્વિચારી છું. મન વિકલ્પી છે, હું નિર્વિકલ્પી છું. આવું સતત ગુંજા જ કરે છે. અને નવરાશ હોય, ફાઇલ નંબર 1 નવરી હોય ત્યારે હું શુદ્ધાત્મા છું.
હું શુદ્ધાત્મા છું. જેમ આપણે શ્વાસ લઈએ એમ હું શુદ્ધાત્મા છું. સતત રટન સહજ રીતે રહ્યા કરે છે. જય સચ્ચિદાનંદ. એવું છે, બહુ સરસ અનુભવ. અને કઈ ગોઠવવા સરસ શબ્દ ગોઠવવા ગયા નથી, સહેજાસહેજી કરે. અનુભવ એટલે અંદર જો સ્પષ્ટ નોખાપણું અને આખી ધારાઓ નોખી રહી થોડો ઘણો જખાઈ ને જાય એ આયા જ કરે. આયા તો રહે નહીં. કોનું મથારીનું એની ઉંમર કેટલી થઈ? 14. અને મેથ ને સાયન્સમાં રેકોર્ડમાં એનું નામ આવ્યું છે લંડનમાં સોરી. તેમાં આ ફ્રાન્સિસ કોમની ન્યૂઝ લેટરમાં એનું આવ્યું છે. એ આપણે અક્રમ વિજ્ઞાનમાં અપાવવાનું લો લોકોને હાથવી રાખો તો અમને ત્યાં આપશો. ક્યાં આપશો? ભૂલી નહીં જાઓ ને. શું ફેર પડે, સમજાય હવે નહીં? સમજણ પડે ને? હા, આ વાત છે. આ બધો અનુભવ છે. આ અનુભવ છે. અનુભવ નથી. વાણી કે શબ્દો નથી હોતા. અને અનુભવથી જે વાણી નીકળે છે વાણી નથી હોતી. સમજી? એ વાત સમજવા જેવી છે. જેમ મૂંગો મૂંગાની ભાષા સમજે એવું એના જેવું છે. એમાં અનુભવી હોય તે બધા સમજાઈ જાય. એટલા માટે કહેલું ને કે અહીંયા 100,000 જ્ઞાની હોય તો બધા એક જ મતના હોય. પણ એવું તો ભારતનું ભાગ્ય ક્યારે કે આવા જ્ઞાનીઓ એક સાથે હોય. તો આજે તો બહુ અદભુત બન્યું છે. જોવા જેવું છે. બન્યું છે કે નહીં? આશ્ચર્યકાર કરો ને. અદભુત આશ્ચર્યકાર કહેવાય. એક મતના. અને ગમે તેટલા જાણકાર હોય, પંડિત શાસ્ત્ર જ્ઞાની હોય, બધું પણ એક જ હોય. એ ગમે તેવા મોટા હોય, સમજને બધા એમને સુંદર માન આપતા હોય, એમને ઘણી કીર્તિ મળી હોય, લોક કીર્તિ મળી હોય, છતાં પણ એમની અંદર કેટલાય મતભેદો હોય. અંદર પોતાની અંદર જ તો બીજાની જોડે તો કેવી રીતે એક મત સ્વરૂપે રહી શકે? આટલા બધા જાણકાર એવા હોવા છતાં પણ જ્ઞાની આટલો ફેર છે. આટલો ફેર છે. એક મત એટલે શું કહો? બધાના મતો સરખા નથી. એક વિચાર તો જેમ જ વિચાર એમના પણ હોય. એટલે જે જ્ઞાનીનો મત હોય બધા જ્ઞાનીનો એક જ અવાજ, બધાનો એક જ મત હોય. બધાના જે વિચારતા એ સેમ વિચાર એ લોકો પણ હોય. મત હોય એટલે કે જયારે એમનો મત પડે ને એ વોટિંગ તરીકે પડે. કેવી રીતે પડે? મત તો હોય વોટિંગ તરીકે મત કોને કહેવાય? વૈચારિક રીતે પોતાનું હોવું. કેવી રીતે હોવું? તો કે આજ્ઞા ધર્મથી. કેવી રીતે? એ મત કહેવાય. આજ્ઞા ધર્મમાં એક જ મત હોય ને. અને જાત એક જ હોય કે જુદી જુદી? બધા જુદા જુદા છે. તો બધા ચહેરા મોઢા બધું જુદું, માથા જુદા, બધું જુદું. હેડ્સ બધાના જુદા. ડિફરન્ટ હેડ્સ. હાઉ કેન દે બી વન? બધા જુદે હોય ના કે છે. આ છોકરી ના કે લો આજ્ઞા ધર્મથી સુધારતાથી કહ્યું ને એ તો બહુ સાચી વાત છે. પરંતુ આજ્ઞા ધર્મથી બે રીતે હોય છે, વ્યવહાર ને નિશ્ચય બેવ. એટલે વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિથી. તો વ્યવહાર દ્રષ્ટિથી બધા માથા જુદા છે, છતાં એક આ મત કેવી રીતે હોઈ શકે? છે જુઓ ને, આવું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે હોવું એ અંદરમાં હૃદયમાં હોય પણ પેલું માથું આડું આવી શકે છે.
આ વાદળમાં તો ફર્યા કર્યું બધા મોટા ચાલે ક્લાઉડ ના ફરે બધે. આટલી મોટી દુનિયા એમાં ક્યાંથી જો નજીક કે સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાનો છે, આટલું બધું થયું, હજુ બહુ હેવી રેન પડશે. 16 આના ચોમાસું થયું ફૂલ 100% ચોમાસું કે ડિક્લેર કર્યું છે, તો પણ આવું છે. વાદળા ફર્યા કરે બધે. તો વ્યવહાર કાચો પડે તો પછી જો એટલો શુદ્ધાત્મક આગળ કરીએ તો આવું થઈ જાય છે. શુદ્ધાત્માની દ્રષ્ટિમાં થોડુંક એ પડે અને વ્યવહારમાં જો પડી જાય તો આવું થાય છે. તો કેમનું રહેવું સાહેબ? કોને થોડું સમજાવો. બોલો, બોલવાનું આપો. બંને બેલેન્સ ના થાય ત્યારે મનમાં અકળામણ ઊભી થાય છે, ત્યારે ખબર પડે છે કે બેલેન્સ ક્યાંક ચુકાઈ ગયું છે. બેમાંથી એક તમને અકળામણ ના થાય કોઈ તરફ ટેમ્પરરી થાય, ટેમ્પરરી થાય આપણે તરત સોલ્યુશન મળીએ. ભાઈ શું વાત કરે? ચંદ્રબેન આયા છે? ચંદ્રબેન સાચું કે છે? આટલા અમને મોટા માણસ આવું અકળામણ? અકળામણ ને મોટા માણસ ને કઈ સંબંધ એવું લાગતું નથી. વ્યવહાર દ્રષ્ટિથી હું છું, તે વ્યવહાર દ્રષ્ટિમાં મને ગમે તેટલું ભેદ પડી જતો હોય, જુદું જુદું રંગબેરંગી બધું દેખાતું હોય, પણ વ્યવહાર દ્રષ્ટિથી જો આજ્ઞાથી છું તો આજ્ઞાથી હોવા પણ એમાં કઈ જુદાપણું નહીં દેખાય. એ બધામાં એક પણ દેખાશે. જોજો તારે બધો સફેદ રંગ થઈ જશે. કયો? પછી મેઘધનુષ નહીં દેખાય. દેખાય? મેઘધનુષ તો ક્યારે દેખાય? સફેદ રંગમાં બધા રંગ ભરે તો રંગ ભેગા ભરી જાય. કેવો હશે છે? પૂતગલનો સ્વભાવ નથી એને અંદર ભરાઈ જવાનો. ના ના, એનો સ્વભાવ છે જ નહીં ભરવાનો. એ તો જેનો સ્વભાવ જે છે તે રહ્યા કરે. પણ સફેદ થયું નથી, શું કરે? એનો મૂળ સ્વભાવ પકડ્યો નથી ને એને. હવે સમજો, મૂળ સ્વભાવ પકડ્યો નથી ત્યાં સુધી એવું રહ્યા કરે. એ તો અંદર આગળની રમત છે સંતા કુકડીની. શું છે? કેવી છે? એ રંગોની સંતા કુકડીની રમત છે બધી. આગળ આપણે એ રંગોમાં સંતા કુકડી રમ્યા. એ સંતા કુકડી આજે અહીંયા આગળ આપણી સામે જ આપણને સંતા કુકડી કરાવડાવે છે, રમાડે છે. બધા સાહેબ એવું ખરું? શું કહો છો દીપકભાઈ? ના કહેશો જો પૂછ્યું. હા, શું બોલો છે? બરોબર. આવું હોય તો તમને સારું બધાને હોય, કોઈને છોડે નહીં. એ તો કેવા જ્ઞાન થતા સુધી રહ્યા કરવાનું. કઈ સુધી? હા, પણ આ પ્રોસેસ છે, બધો છે પ્રોસેસ કેવા જ્ઞાનનો. જમો ના નહીં, છે પ્રોસેસ કેવા જ્ઞાનનો. અને આમાં કોઈની ઉતાવળ કરે ચાલે એવું નથી કે આવો કેવો જ્ઞાનનો પ્રોસેસ આવે. શું કામ આપણે ડીલ કરીએ આવે કે છે? તો ડીલ ના કરીએ એવું કે એટલે એનો અર્થ કે દોડું ચાલવું ઝડપ ચલાય એવું છે, દોડવો દોડાય એવું છે? ના ના ના, એ તો જેમ અવસ્થાઓ ઊભી થાય તેમ જ. હવે નિરૂપણ બરોબર સમજો? એટલે આવું છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. શું કુદરતી રચના છે? સાચી. કારણ કે આપણે જે અકુદરતી થઈ ગયેલો આપણો ભાગ એ હવે કુદરતીપણે થઈ જાય, એના સ્વભાવ સ્વરૂપ થઈ જાય. એટલા માટે પ્રોસેસમાં આ
કુદરતના પ્રોસેસમાં આવી ગયો. એના માટે પ્રોસેસિંગ તો જોઈએ કે નહીં? પ્રોસેસ હાઉસ શું મુંબઈ સાહેબ શું કહે છે? પ્રોસેસ હાઉસ વગર તો ક્યાંથી હોય? કોણ કરે બધું? હવે પોતે અકુદરતી શેલો આજે રહેલો નહીં. આજે ખબર પડી ભૂલની તો કે આજે અકુદરતી ભાગમાં ભૂલ થયેલી. આજે ખબર પડે તો હું પાછું અકુદરતથી નમા જઈને પાછું મારે અકુદરત પર કાઢી નાખવું કેમ બને? તો આજે નીકળવા માટે આવ્યું તે હવે એના આગળ નથી, એના આગળ કુદરત છે. એ પ્રોસેસિંગ આખું શું છે? પ્રોસેસ હાઉસ. ટેક્સટાઇલનું શું કોમ્પોઝિટ મિલ છે? ઇન્ટિગ્રેટ હવે શું અહીંયા સાહેબ અહીંયા બધા અહીંયા શું કે હા મેં જાણ કરવું કોઈ ફોન કરેલો મને શું લાયા છે? વાળો છે, હા એની સામે પૂતગલ પણ અનંત શક્તિ વાળું છે, પણ પછી એમ કીધું કે આત્મા અનંત શક્તિ વાળો છે, અને એની સામે આદ્યા શક્તિ. આ ત્રણ ને કેવી રીતે સમજવું દાદાજી? આને શું છે આજે? આની બદલે વાળું છે, એની સામે આત્મા અનંત શક્તિ વાળો છે, એને આપો. બોલો. અને આદ્યા શક્તિ. આ જે શક્તિની વાત થાય છે આત્માના સંબંધમાં, જે શક્તિની વાત થાય છે પૂતગલના સંબંધમાં, અને આદ્ય શક્તિ, આ ત્રણનું કેવી રીતે સમજવું દાદાજી? આ પૂતગલની અનંત શક્તિ છે ને, એ જ આદ્યા શક્તિ કહેવાય છે. બધી આદ્યા શક્તિ. પણ આદ્યા શક્તિ એ જુદા અર્થમાં છે, જુદા અર્થમાં છે. એને થોડીક ઉપરની દિવ્યતાના અર્થમાં લીધી છે. એટલે આદ્યા શક્તિ એટલે શું? કે પૂતગલની અનંત શક્તિ જે અજ્ઞા સ્વરૂપે સંસારમાં હતી, એ ટ્રાન્સફોર્મ થઈને આદ્યા સ્વરૂપ શક્તિની જે ટ્રાન્સફોર્મેશન થયું છે એ આદ્યા શક્તિ. આદ્યા શક્તિ સમજાય છે? આદ્યા શક્તિ એટલે સ્વભાવ તરફ અને સ્વભાવમાં આવેલી પૂતગલની શક્તિ એ આદ્યા શક્તિ. એટલે એને માતાજીનું સ્વરૂપ કર્યું. સહજ એટલે એ રીતે આદ્યા શક્તિ હોય છે. અને અનંત તો આ ચાલ્યા જ કરે છે. અનાદિ ને અનંત. કેવું? હા, કારણ કે સિદ્ધ ભગવંતોનું અનંત સુખ છે. તે સાદી અનંત છે. શું છે? સાદી અનંત છે. એટલે સાદી અનંત એટલે જે અનંત, કેવળ અનંત સ્વરૂપ છે, અનંત સુખ. એના અનંત સુખની એની બિગિનિંગમાં આવીને અનંત સ્વરૂપ થઈ ગયું. સાદી એટલે તંત્ર તે પ્રમાણે થયું. સિદ્ધતા પ્રાપ્ત થઈ અને સિદ્ધ થઈ ગયા. એ રીતે છે. એટલે ત્યાં અનંત એટલું અનંત સમજાયું? ત્યાં પ્લુરાલિટી ના હોય કોઈ દિવસ. ફર્સ્ટ મંથે પ્લુરાલિટી સિદ્ધ ભગવંતોમાં ના હોય. અહીંયા રિલેટિવ વર્લ્ડમાં જ પ્લુરાલિટી હોય. શું કહ્યું? પ્લુરાલિટી ખાલી રિલેટિવ વર્લ્ડમાં હોય. કારણ કે રિલેટિવ વર્લ્ડ એ વ્યવહાર અને નિશ્ચય બે સાથે છે એટલા માટે. હા, અને પ્લુરાલિટી એટલા માટે કે પ્લુરાલિટીમાંથી યુનિલેટરાલિટીમાં
આવી જવા માટે એ આખા પ્રોસેસમાં છે. એ પ્રોસેસમાંથી નીકળી અને વ્યવહારને નિશ્ચયના સમન્વયથી આવી જાય છે અને છેવટે એ એબ્સોલ્યુટ સ્વરૂપે આખું પરિણમી જાય છે. અને એબ્સોલ્યુટ સ્વરૂપમાં પરિણમી ગયા પછી સાદી અનંત વાળો સ્વભાવ અહીંયા આગળ પ્રાપ્ત થઈ જાય છે. છતાં એ સાદી એની હજુ બિગિનિંગ થઈ શકતી નથી, કારણ કે પૂતગલના પ્રોસેસનો થોડો ભાગ રહ્યો એટલો બાકી રહ્યો. એનો હિસાબ બાકી રહ્યો, હિસાબ કહેવાય. બસ એ હિસાબ એ છેલ્લો પ્રોસેસ છે એનો. કુદરતનો છેલ્લો પ્રોસેસ છે, પ્રોસેસિંગ હાઉસનું છેલ્લું છે. એટલે કેવળ જ્ઞાન પછીનું જેને જેટલો વખત બાકી રહ્યો હોય તે. બોલો. ગજસ કુમાર છે, એમને અહીંયા આગળ અંગારા મુકાયા, જોયું સસરાજી દેખાય છે. સસરાજી દેખાતા છે, કઈ વ્યવહારે દેખાયો, સાથે સાથે ભગવાન હાજર તો છે જ. ભગવાન દેખાઈ ગયા. હું બધું વ્યવહાર છે, બધું ભગવાન છે, હું છું, હું ને ભગવાન એક જ છીએ. હો અને આ સસરાજી સતીજીને એમ કે હું એમને આ કરું છું, આ બાજુ વ્યવહાર છે અને આ બાજુ ભગવાન અને નિશ્ચય ને હું મારું હોવા પણ હું જ છું. તો મારે નથી આ પક્ષ કે નથી આ પક્ષ, પરંતુ હું કેવળ પક્ષનો છું. શું કહેવું? કેવળ એક શુદ્ધ આત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્મા છું. એ આખી તરત જ અમને શુદ્ધ ઉપયોગમાં એ અદભુત શપક શ્રેણી ગોઠવાય છે. શપક શ્રેણી કે છે. કેવી શપક? એટલે એ કુદરતી પ્રોસેસ હાઉસમાં છેલ્લી બાકીની હોય એ બધી છેલ્લી શ્રેણી. હવે એમને તો કેટલો સમય એટલે વાર કેટલી લાગે? છેલ્લો સમય. એટલે કોઈને વધારે સમય લાગે, કોઈને 15 લાગે, 20 વર્ષ લાગે, મહિના લાગે, વર્ષ લાગે, વર્ષો લાગે. આયુષ્યમાં કેવળ જ્ઞાન થયા પછીનું બાકી બેલેન્સ. અને કેવળ જ્ઞાન થવું ના થવું એ બે વસ્તુ બહુ સમજવા જેવી છે. આ બધા ધર્મ કથાના યોગમાં આવા બધા જે આવ્યા છે એની પાછળ બહુ રહસ્યો એવા છે, પરંતુ આપણને અક્રમ વિજ્ઞાનથી ના દ્રષ્ટિથી બહુ સારા સમજાય એવા છે. ખરું ને સુમનભાઈ? બહુ સારી રીતે સમજાય આપણને. આમ ધર્મ કથાનો યોગ ખોટો નથી, પરંતુ એ ધર્મ કથાનો યોગ આપણને એ હિન્દુ શાસ્ત્ર હોય કે આપણું જૈન દર્શન હોય, વેદાંત દર્શન હોય કે જૈન દર્શન હોય, બંનેમાં એ ઉપયોગી છે જ. પરંતુ ત્યાં ગમના અભાવે, ગમ એટલે સમજણના અભાવે એ જે રીતે આપણને પરમાર્થ સ્વરૂપે કામમાં લાગવા જોઈએ વ્યવહારમાં, અને વ્યવહારમાં આપણને પ્રકાશ બનીને એનાથી આપણે માર્ગદર્શિત થયા કરીએ, બનતું નથી. કારણ કે એવા પ્રકાશ આપનારા હોવા ઘટે તે નથી હોતા. એ આ કાળનો પ્રભાવ છે. એ કાળનો જબરજસ્ત પ્રભાવ છે. કાળનો પ્રભાવ એટલે કાળના પ્રકારનો પ્રભાવ. એ કાળના પ્રકારનો પ્રભાવ એટલે કાળનો ખંડ જેવો હોય કે જે ખંડમાં એવા કર્મ કૃત સ્વભાવવાળા જીવોનું જ હોવાપણું હોય કે જેવા એક કર્મકૃત સ્વભાવવાળા જીવોને કારણે એ કાળનો પ્રભાવ એ રીતે કર્યો. આમ કાળખંડો થયા. કાળ સ્વયં વિભાજિત નથી થઈ જતો. કાળનો સ્વભાવ એવો નથી, પરંતુ વ્યવહારથી છે. એટલા માટે એને વ્યવહાર કાળ કહ્યો. શું કહ્યું? એટલે કાળ પણ એવી રીતે સમજાય કે વ્યવહારથી અને નિશ્ચયથી. કેવી રીતે? વ્યવહારથી આ રીતે જે આપણે
કર્મકૃત સંજોગોને કારણે વ્યવહારમાં છીએ એ રીતે. અને જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે કે દાદાએ વ્યવસ્થિત સત્તા કહ્યું છે, સત્તાએ કરીને એ અદભુત વાત છે, બહુ સુંદર વૈજ્ઞાનિક વ્યવસ્થિત સત્તાએ કરીને. શાસ્ત્રોમાં તો બધું ઘણું સમજાવ્યું છે, પરંતુ શબ્દમાં જતા એમાં શાબ્દિક પછી ઘણું બધું બની જાય છે. અને આ જ વાત એક સિદ્ધ સાદા શબ્દોમાં દાદા એમના બધી સુંદર નીકળેલી કે વ્યવસ્થિત સત્તા અને વ્યવસ્થિત શક્તિ, એ શક્તિ શબ્દ બહુ મજા આવે છે. વ્યવસ્થિત શક્તિ અને એનું ઇંગ્લિશ કેટલું સુંદર છે, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ. આના પર પીએચડી ના થઈ શકે? શું મને થઈ શકે? આપ શું કહો? નોબેલ પ્રાઇઝ તપાસ કરતા દાદાજી, આ લૌકિક વાત નથી, નોબેલ પ્રાઇઝ લૌકિક માટે છે. છતાં દુનિયાનું તો છે જ ને. જુઓ ને, દુનિયા માટે તો એ લોકોની ગોઠવણી છે ને, એમનું એરેન્જમેન્ટ છે એક જાતનું. દુનિયા તો રહેવાની છે, તો એરેન્જમેન્ટ વર્લ્ડનું એરેન્જમેન્ટ તો હોય ને, જેવું બજારને જેવું માર્કેટને જેવો મેળો એ બધી એ પ્રમાણેની વ્યવસ્થા હોય જ, ઓલવેઝ હોય. મેલા દાદાજી, આપે જે કહ્યું ને દક્ષકુમારની વાત કરી, એમાં એવી વાત પણ આવે છે કે પહેલા એમણે શબ્દ પ્રયોગ કર્યો શુદ્ધાત્માનો, આમ કહેવા માટે, એટલે કહેવાય એટલે બરોબર કે છે, સ્વભાવમાં ગયા હતા. બરોબર છે. તો પછી શાસ્ત્રમાં બધું વર્ણન હોય. તે વખતે પરિસ્થિતિ કેવી હોય વિચાર તો કે જિંદગી હોય ગરમ કઈ નથી. અત્યારે નાની વાત આપણને હોય તો સમજતો આપણું શું થઈ જાય છે, આપણું સમજાવનાર હોય તો ના સમજ. એટલે દાદા કહ્યું કે ફાઇલ છે, એ ફાઇલ એ છે બધું શું બધું શું સમજો તો ગમે તેવો આવે, પણ ફાઇલ છે. એમાં શું ફેર પડે? સંભાવની કાળ એટલું બધું તો કોઈને એવું દુઃખ તો કોઈને આપતું નથી, તો એ લોકો તો નાના દુઃખો આપણે મુંબઈ કરી દઈએ છીએ. આપણે કેમાં ચલાવજો શારીરિક દુઃખની સામે તો પેલું અંદરથી જે કાઢનારું આવે છે એ તો બહુ વધારે હોય, દેખાતું નથી ને કાઢે કે છે મન હોય, હું નથી કે મહાત્મા જેવા અનુભવ થયા છે એનું એક એક બહુ સરસ ધીમે ધીમે કાઢવા મળે એ કરો. અને ભરતભાઈ બધા રેકોર્ડ થાય, બધા આપવા મળો, પુષ્કળ એને અંદર અક્રમ વિજ્ઞાનમાં આપો, બધું જ થવા મળે. એ બધાને ઘણો લાભ કરશે, હું સાચું કહું છું, બહુ લાભ કરશે. બહુ સુંદર. એ સ્વાધ્યાયમાં લાભ કરશે, સત્સંગ એનો બધું થશે, બધી રીતે એ પ્રમાણે કરો ગોઠવણી. શું જયારે થાય ત્યાં સહજ બને ત્યાં સાચું, કોઈનાથી થયું થતું નથી. દાદાજી, આત્માની શક્તિ વિશે કહેશું, કયા પ્રકારે છે અને પૂતગલની શક્તિ કયા પ્રકારે છે? એવું છે કે આ શક્તિ શબ્દ જે છે એ મૂળ રિલેટિવ ને રિયલ ના સંબંધને કારણે છે. અને એ બંને રિલેટિવ અને રિયલ બંને પક્ષે સરખો લાગુ પડે છે. પરંતુ મૂળ સ્વભાવ સ્વરૂપે એ રિયલમાં જાય છે, એના સ્ત્રોત સ્વરૂપે. સ્ત્રોત એટલે ઓરિજિનલ પાવર હાઉસ, ઓરિજિનલ એ રિયલમાં ચાલે જાય છે, એ ત્યાં રિયલ છે. આવું છે. પણ એનાથી કઈ રિલેટિવમાં શક્તિનું મહત્વ ઓછું નથી થઈ જતું.
આ વાત ખાસ સમજવાની છે. એટલે શક્તિ શબ્દ બહુ અગત્યનો છે જીવનમાં દરેકને માટે. શક્તિ, આખું વિશ્વ, જગત, આ બધું જોશો તો આ બધું જે કંઈ તમને દેખાય છે, દેખીતું ના દેખીતું, આ બધું જ શક્તિને આધીન સમયે સમયે સતત ફેરફાર વાળું પ્રયાસ કરતું હોય છે. એ શક્તિના કારણે. ફેરફાર એમ હોઈ શકે જ નહીં. શક્તિ વગર હોઈ શકે નહીં. કઈ ના કોઈ પાવર પાછળ હોય ત્યાં સિવાય ફેરફાર નથી હોઈ શકતો. આ બે વસ્તુ છે. એટલે જગત જે આખું ફેરફાર વાળું છે, પરિવર્તનશીલ છે અને સતત પરિવર્તન થયા જ કરે છે. અને આમ તો સમયે સમયે થાય છે, પણ સમય શબ્દ આ કાળમાં મનુષ્યો માટે કામનો નથી, કારણ કે આ કાળના કર્મો આપણા એવા છે બધા. એટલે ખાલી સમજમાં તો નહીં, આપણી પાસે દ્રષ્ટિ છે એટલે દ્રષ્ટિથી સમજમાં નહીં શકો તમે. એટલે આપણે અવસ્થાઓ સ્વરૂપ લીધું. શું લીધું? અવસ્થાઓ જરા ગ્રોસ સ્થૂળ ભાગ છે સમયનો. ઘણા સમયો ભેગા થાય ત્યારે અવસ્થા કહેવાય. તો કશું નહીં, સવાલ નથી. અવસ્થાઓ બસ એટલે કહ્યું ને, અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. અહીંયા શક્તિ આવશ્યક છે. એ વ્યવસ્થિત શક્તિ નથી. એ શક્તિ શબ્દ જે દાદા ભગવાને વ્યવસ્થિત શક્તિ જે કહ્યું ત્યાં આગળ. હવે વ્યવસ્થિત શક્તિ એ શું પોતે પોતાની મરજીથી ચાલે એવી આપણને ચલાવે છે? તો કે ના. તો પછી એને સમજવું કેવી રીતે? તો કે એ તો એક પરિણામ સ્વરૂપ છે. એ પરિણામ સ્વરૂપ વ્યવસ્થા, યંત્ર, વિરાટ કોસ્મિક અને આવું મોટું વિશ્વ અને વિશ્વો અને આ બધું જ બ્રહ્માંડ સ્વરૂપ આખું જેનાથી સંચલિત, એમાં મુખ્ય આપણે વિશ્વ ભાગનું સમજવાનું હોય ખાસ. કારણ કે જ્યાં કર્મ અને કર્મના સંબંધોની એની જ વાત મુખ્ય છે બધી. ત્યાં આગળ આ વ્યવસ્થિત શક્તિ જે સમજીએ છીએ આપણે, ત્યાં આગળ એ સમજવાનું આવે છે. શક્તિ શબ્દ બહુ અગત્યનો છે, બહુ જ. અને વ્યવહારમાં જોશો તો બધા ધર્મો સારા વિશ્વમાં જે કંઈ બધે છે એ બધા કોઈને કોઈ પ્રકારે આ શક્તિ શબ્દ પર જ જાય છે. જોજો તમે. પછી કોઈ પોતપોતાની માન્યતાના આધારે પોતાના સમજણમાં અને માન્યતાઓમાં જે કહેવામાં આવ્યું હોય એ પ્રમાણે એ શક્તિને પરોક્ષ સ્વરૂપે એમને ગાય છે. પણ મૂળ શું મૂકે કે મૂળ આ છે અને પરોક્ષ સ્વરૂપે ગાઈએ. પણ એ મૂળ એ અમારી મારફતે એમ આવી રીતે જ વાત કરી બધા ધર્મોમાં છે વિશ્વમાં. અને આ જ વાત ભારતમાં બની. જયારે દર્શનોની ભિન્નતા થઈ તેમાં આ જ બની. એ કાળને કારણે બન્યું. કાળનું સ્વરૂપ દ્વાપર યુગ હતું ત્યારે આ ભિન્નતા નથી, પરંતુ એ ભિન્નતાના પ્રકારોના વાતાવરણો સર્જન થયા કરતું હતું. સર્જન હતું પણ એનું પ્રવર્તન નતું. એના કારણ સ્વરૂપ વાદળા જામતા હતા બધા. એ બધા ઇફેક્ટમાં નતા આવતી વખતે. તે ઇફેક્ટમાં આવવા માટે જ જામે ને, એમ તો જામે નહીં. ત્યારે કર્યું એટલે તો ભસ્મ ગ્રહ તૈયાર થઈ ગયા. ત્યારે એમને જાણી જોઈને મરજીથી આવવું એવું નતું. ભસ્મ ગ્રહ મરજીથી એમને કુદરતે રચના જુઓ, વ્યવસ્થિત શક્તિ અહીંયા જ આખું કામ કરે છે.
તો એ કેટલું સંલગ્નપણું છે આ બધું, એકબીજાનું કનેક્ટિવિટી, ઇન્ટર રિલેટેડનેસ અને આ બધું કેટલું બધું છે જબરજસ્ત. અહીંયા આપણે આ વર્લ્ડ અને આ દુનિયાનું ગ્રહ નક્ષત્ર તારા મંડળ આ બધું, અને ગ્રહ નક્ષત્ર તારા મંડળ એનું ને આપણાનું એનું કનેક્શન એનું દીધા આપણને આ દૂર બધા ગ્રહો દેખાય છે, પણ બ્રહ્માંડના આખા પરિમાણમાં એવું અંતર છે નહીં, કશું નથી. અહીંથી આ છાપરાનું અંતર એવી જાતના અંતર છે, નથી વધારે બ્રહ્માંડના પરિમાણમાં. અને આપણને તો શું દેખાય છે? મોટું આકાશ ને સ્પેસ ને સ્પેસમાં જવાની વાત આવું દેખાય છે. કેવળ જ્ઞાનમાં આવું બધું ધીમે ધીમે આ દ્રષ્ટિમાં તમે આપણને જેમ આવરણો ખુલતા જાય તેમ તેમ આ સમજતા થતા સમજમાં એ પતી જાય ત્યારે આખું જ્ઞાતા જ્ઞેયનું સ્પષ્ટ નોખાપણાને કારણે આપણે અંદરથી આ મન વચન કાયાના પૂજનના નોખાપણામાં જ એ બહારમાં પણ એવું નોખાપણું અને તત્વ કરીને તત્વ દ્રષ્ટિએ કરીને તત્વનું નોખાપણું આપણને સમજાવતું જાય, અને તત્વની અવસ્થાઓ સ્વરૂપની આ બધી વ્યવસ્થા છે એ સમજાતી જાય. વિરાટ છે શું છે? વ્યવસ્થિત શક્તિ એવી સામાન્ય નથી. સામાન્ય હશે વિરાટ કહીએ ને, વિરાટ મહાશક્તિ કહીએ, મહાશક્તિ કહીએ. અને આપણે શક્તિ સ્વરૂપે માતાજીઓને એમની બધી પૂજા કરીએ છીએ અને શક્તિ પીઠો છે આપણે ત્યાં. જરૂર તમે ઓમ સારી જરૂર આવજો. પછી બધા તો એ માતાજીઓનું આપણી ભક્તિ અને શક્તિ પીઠો અને શક્તિની ઉપાસના અને મંત્રો અને ગાયત્રી મંત્ર બધામાં છે. મુખ્ય શક્તિ ઉપાસના સ્વરૂપે ગાયત્રી એ મુખ્ય મંત્ર છે. શક્તિ ઉપાસનામાં જો કોઈને પણ સારી રીતે એ રિલેટિવ ભાવે આખે રિલેટિવ લિવિંગમાં એને પ્રગતિ કરવી હોય તો ગાયત્રી મંત્ર દાદા ભગવાને કહ્યું કે ઉત્તમ સાધન છે. જે કોઈ કરે ગાયત્રી મંત્ર એને આપનાર હોય, લેનાર હોય, પોતે કરનાર હોય મંત્ર, એ દરેક એના પોતાના અંતરના પ્રાકૃત બીજને આધારે એ મંત્રની આરાધના કરશે. જેવું અંદરનું પ્રાકૃત બીજ હશે ને એનું અંદરના બીજના સ્વભાવ જેવું હશે, બીજના સ્વભાવના આધારે એની આરાધના થયા કરશે. અને એના આધારે આરાધના થઈ એને સંસારમાં એ કામમાં લાગે એવી રીતે એની આરાધના કરવી છે. એમાં એ જે આરાધના થતી રહેતી છે એના આધારે એનો લાભ મળતો રહેતો રહેશે. એ તો બને ને કુદરતી છે ને, સારી વાત છે. કઈ બધા જ ગાયત્રી મંત્રો એક જ બોલે છે. આખું ઓમ યવન લાગે છે કહેવાનું, બધા સાથે બેસે છે. બધા દરેકના પરિણામ એના પૂરું હોય. બધા આવું છે. બીજ દરેકનું સત્વ, રજસ ને તમસ. હા, એટલે આ કૃષ્ણ ભગવાન ગીતામાં આખું મૂળ તો એટલું જ કહ્યું, આ ત્રણ નચાવનારા બીજ બીજ ગુણ બહુ સમજવા જેવો છે. બીજ ગુણ, બીજ શબ્દ જ મુખ્ય છે. ખરી રીતે એને કોઝ, કારણ શબ્દ કહેવાય છે તત્વની ભાષામાં. હા, અને વ્યવહારની ભાષામાં બીજ શબ્દ કહીએ છીએ. એટલે શક્તિ તો બહુ મોટી વસ્તુ છે. એમાં એમ પણ કીધું છે કે જ્ઞાન તો બધાને સરખું જ આપ્યું છે, પણ બીજ ગુણના આધારે બધો ફેરફાર થાય છે, પરિણામ પામે. એટલે પુરુષાર્થ, પુરુષ સ્વભાવ પ્રાપ્ત કર્યો એ પુરુષ સ્વભાવે કરીને જેને આજ્ઞાધર્મના નિશ્ચયમાં રહેવાનો ભાગ જે છે ને એમાં આ બધું અંદર આવે વચમાં, એમાં સંભાવ નિકાલ. એટલે દાદાએ કેટલું સુંદર આપ્યું છે કે એ બધું જાણીને કે આટલું છે એટલે બધાને સહેલું કરી આપવા માટે આ બધાને એક સરખું સહેલું થઈ પડે એવું કરી આપ્યું. બધાને
આટલી બધી ભિન્નતામાં. બોલો, એટલે એ વાત એવી રીતે નથી લેવાની, બધાને કામમાં લાગે એવી છે. જો એવી રીતે લેવા જાઓ તો કે આ કહ્યું જ છે ને દાદાએ, એટલે આ તો શું કરીએ આપણે, આપણું થશે, આવું કેમ તમે બેસી રહેશો, એવું નથી લેવાનું. એ વાત સાચી એ છે. વાત લેવાય જ નહીં. તો ક્યાં કઈ કે તો હંમેશા વાણી તો નૈમિત્તિક હોય છે, એટલું ખ્યાલ રાખજો. એને સિદ્ધાંત સ્વરૂપે જ લેવી જોઈએ હંમેશા. અને આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ અને દાદાએ આજે આપી છે ને આટલું બધું સુંદર, એટલું બધું એમનો વિશદથી એમને બધું સમજાવ્યું છે કે બધું જ એટ એ ટાઈમ આપણને ખ્યાલ હોવો જોઈએ. સમજ્યું? નહીં તો એમની બધી ઘણી બધી વાતોમાં બધામાં આપણે એવા મૂજી જઈએ કે અહીંયા આમ કહ્યું છે ને ત્યાં પેલું કહ્યું છે ને આ કહ્યું છે ને આવું બધું થઈ જશે. થાય અને થાય છે પણ ખરું, થાય છે પણ ખરું. પેલું એક વખતે કીધું હતું કે દાદી મેં તો આટલા 75 વર્ષે જ્ઞાન લીધું ને હમણાં તો 50 વર્ષે જ્ઞાન લીધું, તો મારું શું? તો કે જે કરે એના બાપાને એમ કરી એનો જેટલો લાભ લે એનો એમ કરે. કેમ અભ્યાસ કરો છો સુરેશજી? દાદી આત્માની શક્તિ વિશે, હા? આત્માની શક્તિ, આત્માનો શક્તિનો સ્ત્રોત એ મૂળ સ્ત્રોત છે, મૂળ ઓરિજિનલ. અનંત અનંત શક્તિ કહીએ, મૂળ ઓરિજિનલ સ્ત્રોત છે. એ તો એને દાદા ભગવાને જ ખુલ્લી કરી અદ્ભુત સ્વરૂપે. એટલે એ રિલેટિવ ને રિયલ બેના કોન્ટેક્સમાં શક્તિ શબ્દ હોવાને કારણે આત્માની મૂળ શક્તિ છે એ કલ્પ સ્વરૂપે જે દાદાએ ખુલ્લી કરી, એ કલ્પ અને વિકલ્પ બંનેમાં આ રીતે જો ખુલાસા પડ્યા હોય એ દાદા ભગવાન થકી આ કાળમાં આ વિજ્ઞાન અદભુત રીતે સ્ફૂર્ત થયું છે. બહુ સરસ, બહુ સુંદર સ્ફૂર્ત થયું છે. અને એને બહુ જ વિશ્લેષણ કરીને, વિશદતાએ કરીને, સાદી ભાષામાં, લેમન ભાષામાં સામાન્ય મનુષ્ય બધાને કામમાં લાગે એવી રીતે આપી શકાય એવું છે. એ જ મોટું વિજ્ઞાન છે આખું. અને પછી આ જ કામ કરવાનું છે, આ વ્યવહાર વિજ્ઞાન. બધું શું કહ્યું? વ્યવહાર વિજ્ઞાન. વ્યવહાર વિજ્ઞાન એટલે ડગલે ને પગલે આ જ્યાં ત્યાં પઝલ આવે, પ્રોબ્લેમ આવે એવો વખત એમાં જ્યાં ત્યાં ડગલે ને પગલે આવે ને આપણને એનું સોલ્યુશન મળ્યા કરે, સોલ્યુશન મળ્યા કરે. એ વિજ્ઞાન હોય તો, નહીં તો નહીં. આપણને રસોડા રસોઈ બનાવતા ના આવડતી હોય, બધું હોય, પણ આપણને પેલી તલાની ચોપડી હોય બરોબર કંઠસ્પર્શ થઈ ગઈ શું એ તો પછી ઊંધી રસોઈ થઈ જાય. શું કહીએ? એટલે આજ્ઞા ધર્મ કયો ને, આજ્ઞા ધર્મ. એમાં ગોખવાનું નથી, ગોખવાનું નથી. શ્વાસ કઈ આપણે કેવો કે એમ ત્યાં શું કરીએ? આજ્ઞા ધર્મ કે વ્યવહાર દ્રષ્ટિથી હું આ નામધારી છું ને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. બસ સીધી વાત, એકદમ વાત. ત્યાં આગળ એકામત ને એકાજત આવે છે. એકામત ને એકાજત. એકાજત એટલે એક જાત, જુદા જુદા છીએ છતાં એક જાત. એક જાત હોય તો જુદા હોઈ શકે જ કેમ કરીને? આ સીધી વાત. એ દરેકે અંદરે પોતે પોતે આજ્ઞાધર્મ છે એના માટે એ છે. એ બધા જુદા સ્વરૂપે છે, એને એકબીજાને અરસપરસ પડે, જુદા પડે હોવા પડે, એમાં અરસપરસતામાં એવી રીતે એકાજતે આવી શકવાનું નથી. એ અંદરથી છે. એટલા માટે દાદાએ આને ઇનર સાયન્સ કહ્યું, અંતર વિજ્ઞાન કહ્યું. પરંતુ આપણે અરસપરસતાથી ટેવાઈ ગયેલા એવા આપણે આજ્ઞાધર્મ પામીને પણ એ અરસપરસતાના સ્વભાવથી તે રીતે લેવાઈ જાય છે આપણાથી. આપણે જ્યાં ખ્યાલ નથી રહેતો આપણે કે આ લેવાઈ જાય છે આવી રીતે. આપણા વાત વ્યવહાર અને બધામાં જુદા. અગર જાગૃતિ એવો હોય તો ન લેવાય. સમજો જાગૃત પુરુષ તો જાગૃત હોય. દાદાનો ઉપયોગ ને જાગૃતિ શું હતી? દાદાને જોવાનું શું હતું? આપણે એમની ચર્યા શું જોતા હતા? દાદા કે છે ખાલી તમે બેસી રહો, આપતા પુત્રો કે કશું નહીં, 2 કલાક બેસી રહો, અમે પાછું ફરી તમને એમ જુઓ, આમ જુઓ, એમાં બોલીએ એવું તમારે સાંભળવું એવું કશું નથી કઈ કે છે. ખાલી અમને જોયા કરજો બસ. એ શું કહેવા માંગતા હતા? એમની વિતરાગતા.
શું શરીર તો છે જ, શરીર છે તો વિતરાગતા જોવાશે, નહીં તો શું જોઈ શકશો તમે? બોલો. અને આ વખત તે વ્યવહારમાં હાથે છે એટલે રહી એનું ચાન્સ જ કેમ મળે? તમે આટલો બધો થઈ ગયા છો તે બધા મહાત્માઓને કેટલો લાભ મળે તમારો? તમે એકલા એકલા ફર્યા કરો. એ તો દાદા એવા રાખ્યા છે એટલે, હા, નહીં તો પેલા ધોળા કપડા જેવા બીજા કપડા આવતો હશે ને. મેં તો શું કહો હે? આ તો દાદા એ સુંદર એટલે સચ્ચિદાનંદ સંઘ એટલે કહો ને. સચ્ચિદાનંદ સંઘ કોને કહો છો? કોને કહો છો? દિવ્ય સંઘની દિવ્યતા નહીં આખી રહેલી છે. એકામત એકાજત એ સ્વરૂપે. શું કહ્યું? હા, ભગવાનની હાજરીમાં તમે જુઓ, આટલા બધા સાધુઓ હતા, સાધ્વીજીઓ હતા, શ્રાવકો શ્રાવિકાઓ, ત્યાં જુદું જુદું હતું બધું, ક્યાં નતું? અને બધા ટાઈમમાં આવું થયા રહ્યા કરવાનું, બધા ટાઈમમાં રહેવાનું. તો એ શું થાય બીજું? અત્યારે શું છે? તો પછી અત્યારે છે શું? આપણે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણાવાદ, અપરાધ કે અવિનય ન કરાય એવી પરમ શક્તિ આપો. એ આપણા હૃદયમાં આપણે ફાઇલ કહીએ છીએ કે આ તમે તમારું ઉદ્ધાર્યા સાથે, કારણ કે તમે ફાઇલ છો, બધું ફાઇલ છે. પણ ફાઇલ કહીને તમે ફાઇલ એવા રીતે ના લેવાય કે તમે એને ગણતરી નથી લેતા કે પછી એની પછીની કલમ સ્વરૂપે લો તમે કે અભાવ તિરસ્કારમાં કદાચ ગમે તેવી રીતે પણ થઈ જાય તમારાથી, ના થાય કોઈ સંજોગોમાં. એટલે બંને સાથે હોય છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ કે તિરસ્કાર ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. આ ફાઇલ નંબર 1 પર આપણે લખાવવું પડે, કારણ કે ફાઇલ સ્વરૂપે હું ફાઇલ છે હું નથી રહી શકતો ને આપણને. ખરું કે નહીં? બોલાય નહીં રહે છે, પણ પેલો ફોર્સ વધારે છે એટલે ફોર્સમાં તમે આપણને લાગે છે એવું રહે છે ખરું, પણ લાગે છે, બીજું કશું નથી. એને જ બધા ભાષ્યમાન કહેવાય, પણ એને એકાત્મ ના કહેવાય. એટલે ભાસતું ભાષ્યમાન, એકાત્મ પરિણામ ના કહેવાય. એકાત્મ પરિણામનો વાંધો છે, અને આનો વાંધો નથી એવું બોલવાનો આપણો મતલબ જ નથી. આપણે એવું નથી કહેતા, પણ અંદરથી ખૂંચ્યા કરે છે ને, એ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એ ખૂંચવું બહુ જરૂરનું છે અંદર, કે કેમ પોસાય. પણ આ જાગૃતિમાં આમાં આવું બોલવું આવતું કે આપણે જાગૃતિ રાતે ઊંઘી તો જઈએ આપણે, પણ ઊંઘના ઊંઘી જાય એમાં આપણે ક્યાં ઊંઘવાનું હતું? આપણો સ્વભાવ ક્યાં છે ઊંઘવાનો? બિલકુલ ખરો, બરોબર છે, એ તો બોલીએ છીએ, પણ એ તો નાટકમાં આપણે ક્યાં નાટકમાં આપણે ક્યાં બોલીએ છીએ? નાટકમાં બોલીએ તો શું થાય? છોડવું એ તો ચાલે, એવું બધું છે. ના, નાટકની વાત કરે. શું કહ્યું? હા, એ બરોબર છે, નાટકમાં બોલીએ એવું જ થયું ને, પણ તે વખતે એટલો ખ્યાલ તો રહેવો જોઈએ ને કે ફાયર ઊંઘે છે, પછી એ છે એ એટલું બધું થઈ જાય. એવું ક્યાં મુશ્કેલ સારું બોલો છો? સાચી મુશ્કેલ બોલો. અરે સારું ના રે, મુશ્કેલ કેમ બોલવાની? મુશ્કેલ બોલીએ તો મુશ્કેલ થઈ જાય. ફાઇલ છે એમાં આપણને ફાઇલ કહેવામાં આપણે એનું ક્યાં અપમાન કરીએ છીએ? અપમાન થઈ ગયું તમારું? હે? એના બહુ મોટું બહુમાન થયું એનું, તમને કહી દઉં. કારણ કે એને રિસ્પેક્ટેડ ગેસ્ટ સ્વરૂપે રાખ્યા આપણે. શું હશે ખોટું કહીએ?
એકદમ સાચી ત્યાર પછી મને રિસ્પેક્ટેડ વર્ડ આપી નતું હજુ સુધી રિસ્પેક્ટેડ ગેસ્ટ મોસ્ટ રિસ્પેક્ટેડ હું તો કહીશ મોસ્ટ રિસ્પેક્ટેડ મોસ્ટ રિસ્પેક્ટેડ ગેસ્ટ પછી સવાલ જ ક્યાં રહ્યો અને ખરેખર હસવાની વાત નથી જોજો તમે પછી તમને આખું ડીલિંગ ભાવશે તમારી જોડે જાતે કેમનું ડીલિંગ અંદર રહ્યા કરે તે બહુ મજા આવશે આ તો અમને અમારું દાદા પાયાથી સાધારણ હું ઘણી વખત ડે વન કરું છું ને આ જ બની ગયેલું બધું એ રહ્યા કરેલું બધા પ્રસંગો સંજોગો બધા માનવાના જ પ્રસંગો આ વખત રહેતા હશે કોઈને છોડવાના છે શું કહ્યું મોસ્ટ રિસ્પેક્ટેડ ગેસ્ટ કોને કહીએ જે મોસ્ટ હોય તેને એનાથી ઓછો હોય એને ના કહીએ આપણે જોતા જ નથી પછી બિપિન સેકન્ડ મોસ્ટ રિસ્પેક્ટેડ સેકન્ડ આ તો ફર્સ્ટ મોસ્ટ રિસ્પેક્ટેડ એમ છે જ ને વળી પછી આપણા પેલા છોકરાઓ કેવા ગેસ્ટ પછી આપણે છોકરાઓ માટે કહીએ મારા કહીને એ બધું થવાનું હતું છોકરાઓ કે છોકરાઓ જ છે ને ઉર્દુ વધારે સારું રહેશે જોજો તમને ઉર્દુ વધારે રહેશે તમે એને કાળજી રાખશો તો એ કાળજી રહી શકશે જોજો તમે કારણ કે છોકરાઓ આજે છોકરાઓ સ્વરૂપે છે એ પણ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સીસ છે ને આધારે છે તમે જોજો તમે ખરી રીતે દાદાએ કહ્યું છે કે છોકરાઓમાં આપણે એના શિષ્ય બનીને અંતરથી એવી રીતે રહીએ કે એ બધી જ બાબતોમાં એમની સાથે આપણે રહીને પણ એમાંથી શીખતા જતા આપણે એમને માર્ગદર્શન આપતા જતા જઈએ શીખતા જઈએ ને માર્ગદર્શન આપતા જઈએ બે વસ્તુ સાથે બને તો જ કામનું છે એ તો કામનું નથી કારણ કે છોકરા સ્વરૂપે છે એ તો એના સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સીસ છે શું કરશો એમાં તમે આપણું નહીં ચાલે મન બુદ્ધિ બધું નહીં છોડે આપણને જોજો બધાને આવું હોય આ કાળ જેવો છે કાળ જેવો એકબીજાના સંબંધમાં પણ આમ જ લાગુ પડે ને બધાય તો પછી મહાત્માઓ સાથેનો સંબંધ કેવો વિચાર તો કરો કેટલો દિવ્ય સંબંધ છે કેટલો મજાનો સંબંધ છે વિચાર કરો ભગવાનની હાજરીમાં ચતુર્ભંગની સંબંધ ભગવાનની હાજરીની બહેનો એ ચિત્તક રાજાની બહેનો બધી સાથે આવતી કેવા ગયા પ્રસંગમાં ક્યાંથી ક્યાં કેમની ભેગી થઈને શું થયું છતાં એ જુઓ તો ખરા પ્રસંગો તો જુઓ બધા બધું બને છે આજે અને આ બધી હિસ્ટોરિકલ છે આ ખોટું ગપ્પા નથી આ એવી નથી મિથોલોજીકલ સ્ટોરીઓ કે ઉજાવી કાઢેલી શું ઉજાવી કાઢેલી છે હિસ્ટોરિકલ છે આ તો બોલો બોલો સમજાયું નીરુબેન ઉજાવી કાઢેલી નથી આ રીતસર એટલે મારી ભગવાનના મામાની જ દીકરીઓ સાહેબ હતી બધી હા પ્રશ્ન પૂછતા હતા હા બોલો દુઃખ આવે છે તો નાનામાં જે દુઃખ સહન કરવાની શક્તિ હોય તો પણ એક ટેવ પડી કે દાદાજીને સોંપો તો એમ વિચાર આવે કે દાદાજી પાસે આટલા મોટા કાર્ય બીજા છે તો એમાં આપણે કેમ ભારૂપ થઈએ અને આપણું તપ ઓછું કરીએ છીએ આ એક નાની રહેશે મનમાં દ્વિધા તો બહુ સારી કહેવાય જો આવું રહેતું હોય ઘણું સારું કહેવાય આવું રહેતું હોય તો સારું કહેવાય પણ એને જેનાથી ના સહન થતી હોય ધકેલી શકે છે એનો વાંધો નથી કારણ કે દાદા પાસે દાદા દુઃખનો સંગ્રહ કરનારા છે જ નહીં ના સહન થતું હોય પણ જો આવી રીતે વિચાર બહુ સારું કહેવાય આ તો બહુ પ્રગતિ કરે તમારી જબરજસ્ત પ્રગતિ કરે ઘણું સારું કહેવાય ભાઈ તું કરે એવું છું ભાઈ તું તો LNT નું એન્જિનિયર ને
જ્યારે કનુભાઈનો દોષ નથી આવ્યો. આજે આ વાત મોસ્ટ રિસ્પેક્ટેડ ગેસ્ટ એમાં આપણું એક વાક્ય આપણું અનુભવનું વાંચન માનું હતું કે આ જ્ઞાન પછી અમે કનુભાઈને ક્યારેય પણ દુઃખ નથી આપ્યું. એટલે આના સંદર્ભમાં થોડી વાત કરો અંદરથી કેવી રીતે રહેવાય. હા, એ બધું ત્યાંનું એનું ચિંતાંકન ન કરીએ. અમને આખું સમજાય કે આ ફાઇલ એક જોડે કેવી રીતે આખું રહેવાય, આખું ડીલિંગ આપના ધર્મથી કેવી રીતે. બહારથી કોઈને કનુભાઈ દુઃખમાં હોય એવો લાગતા હશે, પણ અંદરથી અમે એવા ન લાગતા. એ સંજોગો છે ભાઈ. દાદાએ શું કહ્યું કે સારા હાથી પનોતી હોય તે જ્ઞાની ને હોય ને બધા ને હોય. કનુભાઈ પ્રશ્ન કરો ને એમને બંગલે ચંદ્રકાંત બંગલે પેલો આપણો એસોસિએટેડ નો પેલો ચક્રવર્તી આવેલો ને બંગાળી, તે એને બોલતાની વાત કહું છું. તે વખત મેં પ્રશ્ન કરેલો, દાદા તે વખત મને એમ કે આ કનુભાઈના શાળા સાથી જ કે દાદા શાળા સાથી બધે કે શું હશે કે તમને કેમ પૂછ્યું કે બધા કે છે તમને હવે બેસવાની તે આવે છે કે છે તમને હોતી હશે કે છે અમે બેઠા છીએ સાની તમે આવું કે છે. તે વખતે આપણે પહેલે મારે ખબર છે સુવિધાબદ બધા બેઠા હતા ને એ સિદ્ધાય કરીને પૂછતો હતો પેલો તમે હતા ખરા? તમે નહીં હોય સુવિધાબદ બધા બેઠા હતા તે વખતે. હા, બહુ સરસ હતું. દાદા, એક પ્રશ્ન સોનલનો છે સેવા માટે કે અમે પૂછ્યું કે દાદા કહે છે કે ભાઈ એવું ના હોય, એ તો સારા સાથી અમને હોય પણ અમને કશી અસર ના કરે, કારણ કે અંદર અમારા ગ્રહો જ નહીં ને મારતો મામે એ કઈ ગ્રહ નહીં અમને, એટલે પછી અમને નડતરરૂપ કશું ભરી શકાય ને કશું. એટલે બહાર તો ઇન્ટરકનેક્ટિવિટી વાળા ઇન્ટરકનેક્ટેડ છે જ બધું. એ તો જેવું બધાને એવું બીજા બધાને કરે. દાખલા તરીકે વરસાદ આવે, તોફાન એવું આવે બધાને કરે. આમાં કઈ બધા અસર ના કરે કોને કહ્યું તમને? સમજાયું? એટલે અમને બધા વધારે તો શું કરે કે દરેક તાવ લાવે, ઓળકારા કરે, શરીર જરાગી કરે, એવું કરે તો પણ બધાને અસર તો કરે. એ તો છૂટે તો એ સંજોગો છે. આ તો બધા સમજે. અસર કોને કહેવાય? અંદરમાં કહેવાય છે. કોને? આ સમજવાનું છે. તો આપણું આ વિજ્ઞાન અહીંયા આગળ છે, આજ્ઞાધર્મ અહીંયા આગળ છે. આખું આજ્ઞાધર્મ તો બહુ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, પણ આ તો વ્યવહાર આપણો બધો બાકી રહેલો છે. એટલે આવી રીતે બહુ સારી સમજથી સુંદર આપે છે. જેટલો વિસ્તાર કરવો એટલો થઈ શકે, એનો કોઈ અંતર જ નથી, છેડો જ નથી. તમે કહ્યું સમજાયું? ચાલો, શું પૂછો? તમે જે કહ્યું એમ અનુભવમાં વાંચેલું કે કનુ એટલે દાદા ભગવાન એવું બોલેલા કે કનુએ જે સેવા અમારી કરી છે એવી એક સેકન્ડ પણ બીજા કોઈએ કરી નથી. અનંત અવતાર કોઈએ કરી નથી એવું વાક્ય હતું. હવે એમાં શું સેવા માટે એટલે એ કઈ રીતે એમાં સેવાનો અર્થ એટલો જ કે જેમની પાસેથી આપણે પટાંતર પામ્યા અને જે વડીલ હતા આટલા હતા અને એક જ દિવસમાં થાય છે ના. અને મેં કહું ને પહેલા જ દિવસ અંદર જે દર્શન થયા તે જ રહ્યા, પછી એમાં કંઈ ફેરફાર નથી પડ્યો, કોઈ દાડો પડે નહીં. પણ ઋતુ બંધ માનતા કાયમનું જ હંમેશા. અને એ તો પછી એક સ્વરૂપ થઈ જાય ને એવું બને જ નહીં. એટલે અમારું અંતરનું એક પણ અમારું એટલું બધું એને કારણે અર્પણતા હોય, એ અર્પણતાનો ભાવ એવી રીતે હોવો પડે, એને સેવા પણ કહેવાય છે. હવે સમજ્યું? એના સ્થૂળ પ્રકારમાં અને એના અર્થમાં નથી લેવાતું કે બહારથી આપણે સેવાઓ કરીએ છીએ જેને કહીએ છીએ ને કે હું સતત રહ્યા, એવું નથી. અમે 14 વર્ષ સુધી સતત જોડે જ રહ્યા, પણ એવું કંઈક મારાથી એવું કંઈક થયું નથી કે કોઈ બહારથી જોઈને એવું કહે, પણ જોડે રહ્યા કરું તે બને ખોટી નહીં. એ તો ખબર છે એમને. પરંતુ એ અંતરથી અમારે એટલે પણ છતાં એમાં કશું આપણે સ્વાદ લેવા જેવું નહીં. હું એટલું કહી દઉં, સ્વાદ લેવા જતા ક્યાં આપણે ભૂલ કરી બેસીએ છીએ તે આપણને ખબર ના પડે. એ અર્પણતામાં કોઈ પણ પ્રકારે આપણે પ્રકૃતિના ભેદો કરીને પ્રકૃતિના ભેદોમાં ભરવાઈ ના જઈએ એવું જોવાની જરૂર છે. હવે સમજાયું કે નહીં? અને પૂરેપૂરું શક્ય છે. આટલા માટે દાદા ભગવાને કહેલું
કે અમને પછાઘાત થાય તોય પણ વેગા કરીએ એટલે અમને હૃદયઘાત થાય ને તો અમને છોડશો નહીં કે છે એવું બોલેલા એવું એમને શું કામ બોલવું પડે એવું બોલવું શું કામ પડે એમને તો શું કહેવાય શું ખબર પડે ક્યારે કયા શબ્દો અમને બોલે સમર્પણતા કોને કહો એ રામ અને હનુમાનજી એમને દ્રષ્ટાંત આગળ તો ગૌતમ સ્વામી એ જમાનાના જે પોતાને તે વખતે મળતા પહેલા પોતાને સર્વજ્ઞ સમજે અને કે બીજું સર્વજ્ઞ હોય છે કોણ હોઈ શકે કે છે છતાં એમનો સંશય નીકળી જાય છે જયારે એકદમ જ અર્પણ થઈ જાય છે અને જે અર્પણ છે એ ગૌતમ સ્વામી તે અને તે કઈ અર્પણ થયા એટલે કઈ બચ્યા હતા સુમરે બચ્યા હતા સુવનભાઈ ગૌતમ સ્વામી એટલે કોણ જબરજસ્ત અને છતાં 11 ગણધરો હતા બધું હતું કેવી રીતે રહ્યા અદભુત સ્વરૂપે નાની વાતે પ્રભુ 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 એમનાથી ભૂલ થાય ને એમને જરાક પણ પડે કે અમને છીએ ને અમારું કોઈ નથી અને એમને ખુલાસો થયો તો અમને બુજાય કે નહીં આ નથી આ બરોબર તો નહીં પ્રભુ પાસે ખુલાસો કરી લો તરત જ જઈને પૂછી લે કે પ્રભુ આવું છે આ આનંદ શાહ આવું કે છે આ તો કે ગૌતમ એમને આ જ્ઞાન થઈ ગયેલું છે તો તમે ખમાવો જાઓ જઈ ખમાઈ આવો તરત જ એને ખમાઈ આવ્યા છે હવે સમર્થ પુરુષ હતા આપણે સુમનભાઈ સાહેબ હું વાત કહું તમને જ્ઞાનનો ઉપયોગ વસ્તુ જુદી છે એ કરવાની વસ્તુ નથી હું કહું તમને કરવાની વસ્તુ નથી પરંતુ એ ઉદયને આધીન એવું વસ્તુ સુંદર છે બહુ સમજવો બહુ સૂક્ષ્મ છે અતિ સૂક્ષ્મ છે પરંતુ અત્યારે તમે કહો છો એવો વસ્તુ બરોબર છે શુદ્ધ ઉપયોગ આપણે વાત કરીએ પણ આજે પણ સુમનભાઈ આજે પણ આ એકામત એકાદશની વાત નીકળી છે ત્યારે કહું ત્યારે દાદાને મળેલાઓમાં કઈ નાની સંખ્યા નથી નાના કઈ નથી બધા નથી ઓછા નથી આપ સમજ્યા એ શુદ્ધ ઉપયોગ એ રીતે કામ પણ બની શકવું શક્ય છે બોલો તો એ તો ગૌતમ સ્વામી એટલે તમે શું કરો એમને એમનાથી દીક્ષા લીધેલા કેવું જ્ઞાન થઈ જાય છે તો આપણી વાત સમજીએ નહીં આપણે અને છતાં એમને ના થાય તો કેવું જ્ઞાન અને અમને કેવું જ્ઞાન નહીં અમારે દીક્ષા પામી અને કેવું જ્ઞાન અમને કેવું જ્ઞાન નથી થતું હજુ પ્રભુ અને પ્રભુ કહે છે તમને આ જ ગયો કેવું જ્ઞાન છે આ શું થાય છે તો આવું થયા તો ગમે તેટલું સ્ટ્રોંગ હોય ને રહેશે બોલો મને એનો ઉપયોગ ક્યાં જાય ત્યાં આ વાત કરું છું અહીંયા સમર્પણતાની વાત કરું છું હવે સમજ્યા તમે બહુ સમજવાની વાત છે સાહેબ હું આમાં કોઈ દાવા સ્વરૂપ કે કોઈનું એવું તો વાત જ નથી કરવા માંગતો પણ એની એક્ઝેક્ટનેસ જે છે તે હું એના ટોટલ વિજ્ઞાન સ્વરૂપ જે હોય તે રીતે જ કહેવા માંગુ છું બીજું કશું નહીં એને સમજણમાં લેવાની જરૂર છે એને કોઈ પણ કરવાના પ્રકારમાં લેવાની કોઈ જરૂર નથી સમજણ અને સમજણ દરેકનો રાઈટ છે હું તો એટલું કહી શકું દાદાનું અક્રમ વિજ્ઞાન આટલું જ કહે છે અને મોક્ષ માર્ગ જ આ છે વિતરાગોનો મોક્ષ માર્ગ આ છે સમજણનો છે અને સમજણનો જ છે એ શબ્દનો છે જ નહીં ક્રિયાનો નથી પરંતુ ગૌતમ સ્વામીને મહેશ ગોપાલની વાત કરીએ છીએ વાત જુદી છે એ તો સંજોગો રાખવું પણ વાત કહેવાનો મતલબ શું છે કે આવા સમર્થન આવું આ જગ્યાએ સમર્થ આપણે સત્સંગમાં ઘણી વખત આપણાથી વાતો નીકળે એ વાતો નીકળતા આપણને જે જાગૃતિને આવું ઘણું ઘટે એ કારણે આ તો ઠીક છે અત્યારે વ્યવહાર અને વ્યવહારની સ્થૂળતા અને જાડાઈ અને કરવાનો પ્રકાર એવા છે કે કંઈ કશું ચાલી જાય બાકી ઝીણું હોય જો એમાં ફિલ્ટર થયું હોય તો કોઈ તો અત્યારે તો આ વ્યવહાર આપણો
બહુ ઘણું બધું એમાં એ થઈ જાય, ના ચાલે સાહેબ. આપણે સંભાળ નિકાલ સમજીએ જેમ થાય તો સંભાળ નિકાલ. મારી વાત તમે થોડું સમજી શકો? હું શું કહેવા માંગુ છું, મારો આશય મને મળજો તો સમજાઈશ. હા, એકલા બની શકે. એટલે આ તો કેટલું વાત છે કે જો મન વચન કાયા મારો આટલો બધો મોસ્ટ રિસ્પેક્ટેડ ગેસ્ટ હું છું, તો દાદાએ બહુ સુંદર કહ્યું કે આફ્ટર ઓલ શું છે, આફ્ટર ઓલ શું છે એ બીજું કશું જ નથી, પરંતુ તમે બીજા કોને ખોરો છો, એ જ તમારી સારામાં સારો અને બેસ્ટ ડિસાઇપલ છે, શિષ્ય છે, અને તમે દાદા ભગવાન છો, અને તમે જ એના સહજ આત્મ સ્વરૂપ પર ગુરુ છો. આ સીધી વાત એ ખરું કે નહીં કહો? સીધી વાત. પરંતુ આ પ્રમાણે આમ જ આવી રીતે રહીએ તો પછી તો આમ બધાને તો ભલે આપણે કહીએ આ તો બધા કેમ કેમ રહી શકે, એવું બોલવાનું કારણ શું છે? હું કહું દરેકે સમજ લઈ લેવાની જરૂર છે ને, અને સમજ લીધી તો પોતાના મન વચન કાયાનું એનું એને ખ્યાલ આવે કે નહીં આવે, પછી એને મન વચન કાયા સ્વરૂપે એને એક અક્રમ માર્ગ જે અદભુત અભેદ દ્રષ્ટિ અને પરમ વિનયનો ફાઉન્ડેશન વાળો છે. કેવો છે? અદભુત ફાઉન્ડેશન વાળો છે. એ કેટલો સુંદર છે. આટલી જ વાત કરવા માંગુ છું, બીજું કઈ વાત નથી. એટલે આમાં જયારે પૂછો છો ને તમે, એની વાત કરું છું. એટલે આ કોઈને શીખવાડવા જવાની વાત નથી, કોઈની પાસેથી શીખવાની વાત નથી. જો દાદાનું વિજ્ઞાન છે, આજ્ઞા ધર્મને આપણે સમજ્યા છીએ તો સમજવાની વાત છે બસ. અને સમજીને દરેક પોતે સમજીને પોતે રહે તો એટલું જ છે. કોઈએ એકબીજાની ચર્ચામાં કરવા જેવું નથી. આમાં જરાય નહીં. આમાં કોઈની શક્તિ એ નથી. બરાબર? હવે સમજાયું? એવું છે આમાં બહુ. એટલે મન વચન કાયા બહુ જ પ્રાઇમ ઇમ્પોર્ટન્સની છે. હું એટલું જ કહેવા માંગુ છું. એક નંબરની. શું કહ્યું? કઈ ઇમ્પોર્ટન્સ છે એની? બિલકુલ. કશું જ અડર નહીં. કોને? મારે? અમારે શું કરવાનું? મારે તો હું તો આ સ્વભાવ સિવાય બીજું છે જ નહીં ને. જે અદભુત પ્રસ્થાપિત કરેલું છે એટલું સુંદર છે. શુદ્ધ પ્રેમ છે. હું શુદ્ધાત્મા છું. આ ફાઇલ છે એમાં શુદ્ધ પ્રેમ જ છે, બીજું કાંઈ જ નથી. હું તમને કહી દઉં. અને આપણે ઘરમાં જ અને ઘરના ઘરેલું સંબંધમાં જ આ આખો ખુલ્લે એવો છે અને પ્રાગરે એવો છે. એ તો નહીં પ્રાગરે. પ્રેમનું બ્રિજ છે, અને પ્રેમનું બ્રિજ આજે પાગરવું જોઈએ. જેવી રીતે બગીચામાં આપણે ગમે તેવા ફૂલ ઝાડ પ્લાન્ટ બધું એનું પ્લાન્ટિંગ કરીએ અને એનું નર્સિંગ સારું થયું હોય, અને જેનો જાણકાર હોય, કુશળ સરખી રીતે એને કરતો હોય, ઘણા ટ્રીમ કરે, આમ કરે, એવું બધું કરે છે ને, એવું શુદ્ધ પ્રેમ એને પાંગરવા માટે આ શુદ્ધ પ્રેમ એટલું જ જોવાનું છે કે એમાં આપણો આજ્ઞાધર્મ ઉત્તમ પ્રકાર છે. શુદ્ધ પ્રેમ પાંગરવા માટે શુદ્ધ પ્રેમમાં એકામત એકાદશ સારી રીતે આવી જાય છે. બધું જ કમ્પ્લીટ સમર્પણ, બધું જ કશું બાકી નથી રહેતું. શુદ્ધ પ્રેમ આપણે બહુ સમજ્યા, આપણે વાતો સાંભળી, એના માટે બધું લખાય, વંચાય, બધું થાય છે. આજે શરીર અને આત્મા બેના સંબંધમાં તમે પૂછ્યું ને, એટલે શરીર ને આત્મા બેના સંબંધમાં આત્માની અનંત શક્તિઓ, એમાં સંસાર અને એમાં અને શરીર છે ત્યાં છેવટ સુધી આ એક તત્વ જે છે જેનાથી આત્મા કંઈક સૂક્ષ્માતિ સૂક્ષ્મ અને અરૂપી છે, અમૂર્ત છે, એવો ખ્યાલ સ્વરૂપ આપવા માટે પણ આવા જગતમાં પણ એ પ્રેમ તત્વ જે કેવું છે એ લક્ષણથી જ એ આત્મા અમૂર્ત અને અરૂપી
એવો નિરંજન ને નિરાકાર એ લક્ષ્યમાં બેસે એવો છે. બોલો, નહીં તો નહીં કહેશો તમે. એ પ્રેમ તત્વથી છે. એટલે પોતાની અંદર એ લક્ષ્ય છે જ તમારું. એ તો લક્ષિત થઈ જ ગયેલા છો. એ લક્ષ્ય આખું લક્ષિત થઈને લક્ષ્ય સ્વરૂપ બધામાં હું જ છું એ પ્રમાણે એ બહુ સુંદર, બહુ સરસ છે. સમજે? એ શુદ્ધ પ્રેમ આખો પાગલ મોટો. આપણે બીજામાં આપણે કેવું જોઈએ તો પછી કોઈનું અપમાન કરીએ કે ના? ના, અપમાન કરવા એ વાત જતી રહી, પરંતુ પહેલું તો આ એક નંબરની ફાઇલમાં એ પ્રમાણે આપણે સરખી રીતે રોજ આપણે ઘરમાં રહીએ જ છે રાત ને દાડો, તેમાં થોડો સમય કાઢતા કાઢતા એમાં એ અભ્યાસ કેળવાતો જાય બહુ જરૂરી છે, ઘણું જરૂરી છે. અને આપણને બહુ અવકાશ મળે છે, પાર વગરનો અવકાશ મળે છે. આપણા જ ઘરમાં, આપણા જ સંજોગોમાં, આપણા વાતાવરણમાં તમે જોઈએ તેટલો મળે છે. તમને કહી દઉં, જોજો. અને આપણે જો બધા વાતાવરણથી દૂર રહેવા માંગતા હોઈએ તો એ સંજોગ એવા બધા નહીં મળે, પણ ઘર તો તમને નહીં છોડે. અને ઘરના સંજોગો છોડવાના નથી, સિવાય કે તમે ઘરનો ત્યાગ કરો. એ તો ભાષા રહી જ છે બધે આજે. અને વસ્તુનો ત્યાગ કરવાથી વસ્તુ ત્યગાઈ જતી નથી. એ તો સિદ્ધાંત છે, વિતરાગોનો સિદ્ધાંત છે અને કાયમનો સિદ્ધાંત છે. ના, નથી બનતું. આ પરઠવું આ બધું શબ્દો છે સાધુ સમાજમાં, આ બધા વ્યવહારથી જે આવ્યું તે ભગવાનની ભાષા બધી આખી એક નિશ્ચય માટે, એટલે કે નિરંજન નિરાકાર અમૂર્ત અરૂપી, એના માટે આખા વ્યવહારમાંથી કેવી રીતે તમારે એના સર તરફ અને એના લક્ષ તરફ અને પ્રાપ્તિને એના સંજોગો બધા બાજે એમાં જવું, એ બધો ધર્મ સાધુઓને સાધુની રીતે આપ્યો, શ્રાવક શ્રાવકોને શ્રાવક શ્રાવકોની રીતે આપ્યો. પરંતુ બધું એમ જ પડી થઈ ગયું આખું, અને એ ધર્મ સ્વરૂપ થઈ પડ્યું. આ કરવું શું? જે રસ્તો મળે તે રસ્તો કે છે, રસ્તો તે જ હું પતી ગયું. એ કેવી રીતે બની શકે? રસ્તો પોતે વિતરાગ છે, એવું છે. એટલે ગતિમાન જગતમાં આ બધી ગૂઢ વાતો આ અક્રમ વિજ્ઞાનમાં એટલી સીધી ને સરળ સહેલી થઈ ગઈ છે. હું તો કહું છું આપણે આપણું એક નંબર ને હું એટલું સમજીને આપણે એને સહેલું કરી નાખશું. અઘરું ના થવા દઈએ, એ આપણો પુરુષાર્થ. અંદરથી ગમે તેટલું અઘરું આપણને કરાવવા જાય તો આપણે એને અઘરું ના થવા દઈએ, એ આપણો પુરુષાર્થ. જાઓ, જય સચ્ચિદાનંદ.